નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ખૂબ સરસ રીતે ભારતીય બંધારણનો અનુચ્છેદ 19(1)A નો અભ્યાસ કર્યો, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાઓ. સાથે સાથે ઈ પણ આપણે જોયું કે એની ઉપર કયા કયા નિયંત્રણો છે મિત્રો. આજે આપણે વાત કરશું મિત્રો અનુચ્છેદ 19(1)B થી લઈ અને 19(1)G સુધીની અંદર આપણને કઈ કઈ પ્રકારની સ્વતંત્રતાઓ અને જે કોઈ પણ સ્વતંત્રતાઓ આપણને પ્રાપ્ત છે એ સ્વતંત્રતાઓ આપણે કેવી રીતે ભોગવી શકીએ છીએ, એના ઉપર કયા પ્રકારના નિયંત્રણો જે છે એ લાદી શકાય છે અને કયા સંજોગોના આધારે કયા પ્રકારના નિયંત્રણો લાગુ પાડી શકાય છે એની આજે આપણે મિત્રો વાત કરવાના છીએ. સાથે સાથે આજે આપણે એ પણ ખૂબ સરસ રીતે સમજવાના છીએ કે સરકારશ્રીએ તાજેતરની અંદર વૈશ્વિક મહામારીના પગલે કોરોનાને કારણે લોકડાઉન જાહેર કર્યું હતું. તો આ લોકડાઉન શું આપણા મૂળભૂત અધિકારનું હનન છે ખરું? આ લોકડાઉન જે છે એ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 19 અંતર્ગત આપણને જે સ્વતંત્રતાઓ પ્રાપ્ત છે એમાંનું ઉલ્લંઘન છે ખરું? શું સરકારશ્રી ખરેખર લોકડાઉન કરી શકે ખરી? આ એક પ્રશ્ન આપના મનમાં ઉપસ્થિત થતો હશે. આજે એનો જવાબ મળવાનો છે. તમને એમ થાય કે ભારતીય બંધારણની અંદર મિત્રો હકીકતની અંદર અનુચ્છેદ 19(1)D અંતર્ગત આપણે બધાને મુક્તપણે હરવા ફરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તો આપણે મુક્તપણે લોકડાઉનના સમયગાળામાં હરી ફરી શકતા નથી. તો સરકાર આવું કરી શકે ખરી? અને સરકારે કર્યું તો શું એની વિરુદ્ધમાં આપણે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જઈ શકીએ ખરા? આવા ઘણા બધા પ્રશ્નો છે એ તમને મૂંઝવતા હશે અને તમારા મગજની અંદર ઉપસ્થિત થતા હશે કે ભાઈ લોકડાઉન છે એ સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું મને તો હનન લાગે છે. આવા વિચારો આવતા હશે. પણ આજે જે તમારા મગજની અંદર જે વિચારો છે એના જવાબ હું આપવાનો છું દોસ્તો, કે આપણી પાસે હરવા ફરવાની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે, પણ આ મૂળભૂત અધિકાર આપણને કઈ રીતે અને કેવી રીતે પ્રાપ્ત છે, સરકારશ્રી કેવા સંજોગોમાં અને કઈ રીતે એના ઉપરના નિયંત્રણો પણ લાગુ કરી શકે છે, એના વિશે મિત્રો આજે આપણે ખૂબ સરસ રીતે સમજવાના છીએ. પણ પહેલા આપણે જે ક્રમમાં ચાલીએ છીએ, ગઈકાલે આપણે અનુચ્છેદ 19(1)A નો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આજે આપણે અનુચ્છેદ 19(1)B થી લઈ અને છેક અનુચ્છેદ 19(1)G સુધીના તમામ અનુચ્છેદો જે છે એની વાત કરશું મિત્રો. આપણે વાત કરી હતી કે ભાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ 19 થી લઈ અને 22 ની અંદર સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર સમાવિષ્ટ છે. એમાંથી અનુચ્છેદ 19 જે છે એ વ્યક્તિગત સ્વતંત્રતા એટલે કે પર્સનલ લિબર્ટી વિશે વાત કરે છે અને એ વ્યક્તિગત સ્વતંત્રતા એટલે કે પર્સનલ લિબર્ટી જે છે એ આપણને ટોટલ 6 પ્રકારની અનુચ્છેદ 19 અંતર્ગત પ્રાપ્ત છે. જ્યારે બંધારણ બન્યું ત્યારે મૂળ બંધારણની અંદર આપણી વ્યક્તિગત સ્વતંત્રતાઓ 7 હતી, પણ અનુચ્છેદ 19(1)F અંતર્ગત જે સંપત્તિનો અધિકાર હતો એને મિત્રો રદ કરી દેવામાં આવ્યો. એટલે વર્તમાનની અંદર અનુચ્છેદ 19 આપણને કુલ 6 પ્રકારની વ્યક્તિગત સ્વતંત્રતાઓ આપે છે. જેમાંની પહેલી વ્યક્તિગત સ્વતંત્રતા એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, અને એમાં શું શું સમાવિષ્ટ છે, એની ઉપર કયા કયા પ્રકારના નિયંત્રણો છે, એનો આપણે ગઈકાલે ખૂબ સરસ રીતે અભ્યાસ કર્યો. આજે હું શરૂ કરું છું મિત્રો ભારતીય બંધારણનો અનુચ્છેદ 19(1)B. અને અનુચ્છેદ 19(1)B આપણને કયા પ્રકારની સ્વતંત્રતાનો અધિકાર આપે છે એના વિશે આજે આપણે સમજણ શક્તિ પ્રાપ્ત કરશું મિત્રો. તો પહેલું તો કીધું કે શાંતિપૂર્વક અને હથિયાર રહિત અનુચ્છેદ 19(1)B ઉપર હું જાઉં છું અને એને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે શાંતિપૂર્વક અને હથિયાર રહિત સંમેલન કરવાનો અધિકાર. તો શાંતિપૂર્વક અને હથિયાર રહિત સંમેલન કરવાનો આપણને અધિકાર છે. તો આપણે સંમેલન કરી શકીએ છીએ. શું માત્ર સંમેલન જ કરી શકીએ છીએ? અહીંયા આ શબ્દની અંદર સંમેલન શબ્દની અંદર એટલે માત્ર સંમેલન જ કરવાનો આપણને અધિકાર છે? તો કે ના મિત્રો, એવું નથી. શાંતિપૂર્વક અને હથિયાર રહિત આપણે એકઠા થઈ શકીએ છીએ એવું આ મૂળભૂત અધિકાર જે છે એ આપણને કહે છે. અનુચ્છેદ 19(1)B અંતર્ગત જે સંમેલન શબ્દ વાપરેલો છે એ સંમેલન શબ્દનો મતલબ માત્ર સંમેલન નથી થતો. સંમેલન શબ્દનો મતલબ થાય છે કે શાંતિપૂર્વક અને હથિયાર રહિત આપણે સંમેલન ભરી શકીએ છીએ, સભા ભરી શકીએ છીએ. કોઈ પણ પ્રકારની સભા જે છે એ સભા આપણે ભરી શકીએ છીએ. ઓકે, સાથે સાથે આ જે સંમેલન શબ્દ છે એની અંદર પ્રદર્શન એટલે કે ડેમોન્સ્ટ્રેશન પણ કરી શકીએ છીએ. કોઈ પણ પ્રકારનું પ્રદર્શનનું આયોજન જે છે, ડેમોન્સ્ટ્રેશનનું આયોજન જે છે એ આપણે કરી શકીએ છીએ. આપણને ખ્યાલ હશે કે હમણાં જ ખૂબ નજીકના સમયની અંદર સાતમ આઠમ આવે છે. આજથી, હા સાચું કહું તો આજથી શ્રાવણ મહિનાનો શુભ અને મંગલકારી માસનો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ માસ જે છે એ આજથી શરૂ થઈ ગયો છે. આપ સૌ મિત્રોને હર હર મહાદેવ. વચ્ચે વાત કરી લીધી મિત્રો, પણ હવે આગળ વધુ અને ફરીથી પાછી વાત કરી લઉં.
કે જેને કહી શકાય કે પ્રદર્શન, ડેમોન્સ્ટ્રેશન. હમણાં સાતમ આઠમ નજીક છે, આપણને ખ્યાલ છે કે ભાઈ સાતમ આઠમ આવે એટલે ઠેક ઠેકાણે ભગવાન કૃષ્ણ શ્રી જે છે એ ભગવાન કૃષ્ણના ઠેક ઠેકાણે પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હોય. તો આવું કોઈ પણ પ્રકારનું પ્રદર્શન જે છે એ આપણે આયોજિત કરી શકીએ છીએ, પણ શાંતિપૂર્વક અને હથિયાર રહિત આપણે સંમેલન કરી શકીએ છીએ, સભા ભરી શકીએ છીએ અને સાથે સાથે મિત્રો પ્રદર્શન પણ કરી શકીએ છીએ. અને ત્રીજી વસ્તુ મતલબ કે આના અંતર્ગત આપણને રેલી કાઢવાનો પણ મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. રેલી એટલે જુલુસ. આપણે કોઈ પણ પ્રકારનું જાહેરની અંદર જુલુસ કાઢી શકીએ છીએ. આપણે જગન્નાથજીની રથયાત્રા કાઢીએ તો એ એક પ્રકારની રેલી છે, એક પ્રકારનું જુલુસ છે. આપણા કઈ પણ પ્રકારના જે વિચારો છે એને અભિવ્યક્ત કરવા માટે આપણે રેલી પણ કાઢી શકીએ છીએ, એટલે જુલુસ પણ કાઢી શકીએ છીએ. ઓકે, સરકારશ્રીની વિરુદ્ધમાં પણ કાઢી શકીએ છીએ મિત્રો, કારણ કે આપણી પાસે આ લોકશાહી છે અને લોકશાહીનું આભૂષણ છે આ મૂળભૂત અધિકાર. તો કારણ કે જો લોકશાહીની અંદર વિરોધ કરવા ન મળે, સરકારશ્રીનો વિરોધ કરવા ન મળે, ટીકા કરવા ન મળે, તો લોકશાહી મિત્રો એના વગર અધૂરી છે. એટલે લોકશાહીની અંદર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સાથે શાંતિપૂર્વક અને હથિયાર રહિત એકઠા થવાની જે સ્વતંત્રતાનો અધિકાર છે એ લોકશાહીનો મિત્રો અલંકાર છે મિત્રો. એટલે અહીંયા આ લોકશાહીની અંદર ખૂબ જ આવશ્યક મૂળભૂત અધિકાર તરીકે આને ઓળખવામાં આવે છે. કારણ કે આપણે સરકારશ્રીની વિરુદ્ધમાં સભા ભરી શકીએ છીએ, રેલી કાઢી શકીએ છીએ, સરકારની નીતિઓનો વિરોધ પણ કરી શકીએ છીએ. એ ઉપરાંત આપણે કોઈ પણ પ્રકારની સભા ભરવી હોય, રેલી કાઢવી હોય, સંમેલન કરવું હોય તો આપણે કરી શકીએ છીએ, પ્રદર્શન કરવું હોય આપણે કરી શકીએ છીએ. તો આપણને કરવાનો અધિકાર આપે છે કોણ? તો કે અનુચ્છેદ 19(1)(b). પણ હવે તમારા મનની અંદર પ્રશ્ન થાય કે ભાઈ રેલી આપણે ગમે એમ કાઢી શકીએ ખરા? સભા ગમે એવી ભરી શકીએ ખરા? તો કે ના, એવું નથી. અનુચ્છેદ 19(3) અંતર્ગત કેટલાક નિયંત્રણો પણ આ મૂળભૂત અધિકાર ઉપર મૂકવામાં આવ્યા છે. મતલબ કે આપણે આપણી મજા આવે એવી રીતે આ વસ્તુ નથી કરી શકતા. એના ઉપર કેટલાક વ્યાજબી નિયંત્રણો એટલે કે રિઝનેબલ રિસ્ટ્રિક્શન જે છે એ ભારતીય બંધારણના અનુચ્છેદ 19(3) થી અનુચ્છેદ 19(1)(b) ઉપર મિત્રો મૂકવામાં આવ્યા છે. એ વ્યાજબી નિયંત્રણો કયા છે? તમારા મનની અંદર પ્રશ્ન થાય કે સાહેબ આ શાંતિપૂર્વકનો હથિયાર રહિતનો મૂળભૂત અધિકાર આપ્યો, સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપ્યો, પણ એના ઉપરના નિયંત્રણો કયા છે? તો એના વિશે જરા થોડી વચ્ચે વાત કરી લો મિત્રો. કે ભાઈ સામાજિક હિત જોખમાતું હોય, લોક વ્યવસ્થા જોખમાતી હોય એવી રીતે આપણે સભા ભરી શકીએ કે રેલી કાઢી શકીએ એવું નથી કરી શકતા. લોક વ્યવસ્થાને જાળવી અને ત્યાર પછી આ કૃત્ય કે આ કાર્ય જે છે એ આપણે કરી શકીએ છીએ. સાથોસાથ મિત્રો ભારતની સંપ્રભુતા અને અખંડિતતા જોખમમાં ન મુકાવી જોઈએ એવી વસ્તુ માટે જ આપણે સભા ભરી શકીએ છીએ. એવી વસ્તુ માટે જ આપણે જેને કહી શકાય કે રેલી કાઢી શકીએ છીએ. ભારતની અખંડિતતા કે ભારતની સંપ્રભુતાને જો હાનિ પહોંચતી હોય તો એવી વસ્તુ માટે આપણને પ્રદર્શન યોજવાનો, સભા ભરવાનો કે રેલી કાઢવાનો કોઈ જ અધિકાર નથી મિત્રો. સાથે સાથે લોક વ્યવસ્થા પણ જળવાવી જોઈએ. ત્રીજું કે જો રેલી કાઢવી હોય કે કોઈ પણ પ્રકારની સભા ભરવી હોય તો એના માટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પરવાનગી પણ અનિવાર્ય છે. આપણે બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થવાના હોય તો આપણે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પરવાનગી એટલે કે મંજૂરી મેળવવી મિત્રો આવશ્યક છે. અને મંજૂરી જે છે એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને જો હિંસા થવાની દહેશત લાગે, લોક વ્યવસ્થા જોખમાવાની દહેશત લાગે તો મંજૂરીનો ઇનકાર પણ કરી શકે છે. મતલબ કે પરવાનગી આપવાની ના પણ પાડી શકે છે મિત્રો. સાથે સાથે જો કોઈ સભા કે રેલી કે પ્રદર્શન દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા થાય તો પછી એના માટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે છે એ ધારા 144 અંતર્ગત મિત્રો કર્ફ્યુ પણ જાહેર કરી શકે છે. CRPC 144 અંતર્ગત કર્ફ્યુ પણ જાહેર કરી શકે છે. એટલે આ જે મૂળભૂત અધિકાર છે એ નિયંત્રણ રહિત નથી. મતલબ કે મજા આવે એવી રીતે ભોગવવાનું નથી. એના ઉપર કેટલાક વ્યાજબી નિયંત્રણો પણ છે. લોક વ્યવસ્થા જાળવવાની પણ વાત કરવામાં આવી છે. સાથે સાથે ભારતની એકતા, અખંડિતતા અને સંપ્રભુતાને હાનિ ન પહોંચે એની પણ વાત કરવામાં આવી છે. સાથે સાથે રેલી કાઢવા માટે કે સભા ભરવા માટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પરવાનગી પણ અનિવાર્ય કરવામાં આવી છે. ઓકે, રેલી કાઢવી હોય તો તમારે ખાલી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની નહીં, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની સાથોસાથ સક્ષમ પોલીસ અધિકારી શ્રીની પણ પરવાનગી મેળવવી અનિવાર્ય રહેશે કે જેથી કરીને સરકારશ્રી યોગ્ય આયોજન કરી શકે, યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી શકે. એટલે એની પરવાનગી લેવી પણ મિત્રો અનિવાર્ય રહેશે.
અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને અનુચ્છેદ 19(1)(b) શું કહેવા માગે છે અને એમાં શું શું સમાવિષ્ટ છે. સંમેલન શબ્દની અંદર સંમેલન, સભા, પ્રદર્શન અને રેલી એટલે કે જુલુસ, આટલા શબ્દો છે એ સમાવિષ્ટ છે. અનુચ્છેદ 19(3) જે છે એ અનુચ્છેદ 19(1)(b) ઉપર વ્યાજબી નિયંત્રણો પણ રાખે છે. કયા કયા નિયંત્રણો રાખે છે એના વિશે પણ આપણે મિત્રો સાથે સાથે વાત કરી. ત્યાર પછી હું લઉં છું મિત્રો અનુચ્છેદ 19(1)(c). તો અનુચ્છેદ 19(1)(c) જે છે એ શું કહે છે તો કે પક્ષ, સંગઠન કે સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા, એનો મૂળભૂત અધિકાર. પક્ષ, સંગઠન કે સહકારી મંડળીઓ. ઓકે, પક્ષ સંગઠન શબ્દની અંદર કોઈ પણ પ્રકારની કંપનીનો સમાવેશ થઈ જાય છે. ત્યાર પછી કોઈ પણ પ્રકારની પાર્ટનરશિપ ફર્મનો સમાવેશ થઈ જાય છે. કોઈ પણ પ્રકારની સોસાયટીઝ બનાવવાનો પણ સમાવેશ થઈ જાય છે. અને અહીંયા આ મૂળભૂત અધિકાર ખાલી બનાવવાની છૂટ નથી આપતો, પણ સ્થાપ્યા પછી એટલે કે બનાવ્યા પછી એટલે કે નિર્માણ કર્યા પછી એને ચાલુ રાખવાનો પણ અધિકાર આપે છે મિત્રો. સાથે સાથે આપણે કોઈ પણ કંપની સ્થાપી શકીએ, આપણે કોઈ પણ પ્રકારની પાર્ટનરશિપ ફર્મ જે છે એને સ્થાપી શકીએ છીએ, કોઈ પણ પ્રકારની સોસાયટી સ્થાપી શકીએ છીએ, કોઈ પણ પ્રકારના પક્ષોની રચના કરી શકીએ છીએ. સામાજિક પક્ષો હોઈ શકે, ધાર્મિક પક્ષો હોઈ શકે, અને હા, રાજકીય પક્ષો પણ આપણે સ્થાપી શકીએ છીએ. ભાજપ છે, કોંગ્રેસ છે, સમાજવાદી પાર્ટી છે, બીએસપી છે, એસપી છે, ઘણી બધી જેટલા પણ ભારતની અંદર રાજકીય પક્ષોની રચના થાય છે એ મિત્રો આ અનુચ્છેદ 19(1)(c) અંતર્ગત થાય છે. એટલે કોઈ પણ પ્રકારના પક્ષોની રચના કરી શકીએ છીએ, કોઈ પણ પ્રકારના આર્થિક પક્ષો એટલે કે એસોસિએશનની રચના કરી શકીએ છીએ. ફોર એન એક્ઝામ્પલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ, કોઈ પણ પ્રકારની સામાજિક સંસ્થાઓ જે છે એ પણ મિત્રો આના અંતર્ગત સ્થાપી શકીએ છીએ અને એને ચાલુ પણ રાખી શકીએ છીએ. સાથે સાથે વાત કરી પક્ષ, સંગઠન અને સહકારી મંડળીઓ. સહકારી મંડળી શબ્દ જે છે એ મૂળ બંધારણમાં નહોતો. મૂળ બંધારણમાં મિત્રો અહીંયા બે જ શબ્દ હતા, એક હતો પક્ષ અને સંગઠનની રચના કરવાનો અધિકાર, આટલું જ હતું. પણ પાછળથી અહીંયા સહકારી મંડળી નામનો શબ્દ ઉમેરવામાં આવ્યો છે અનુચ્છેદ 19(1)(c) અંતર્ગત મિત્રો. અને ઈ સહકારી મંડળી નામનો શબ્દ અહીંયા અનુચ્છેદ 19(1)(c) માં આપણે યાદ રાખીએ 97માં બંધારણીય સુધારા દ્વારા, આ જે શબ્દ છે એ 97માં બંધારણીય સુધારા દ્વારા 97 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એટલે કે 97માં બંધારણીય સુધારા દ્વારા 2011 ની અંદર બંધારણમાં સુધારો કરી અને ત્યાર પછી મિત્રો ઉમેરવામાં આવ્યો છે. એટલે હવે એને આપણે એવી રીતે વાંચી શકીએ કે પક્ષ, સંગઠન કે સહકારી મંડળીઓ રચવાનો સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર. તો હવે આપણે સહકારી મંડળી એટલે કે કોઓપરેટિવ્સ જે છે એની પણ આપણે સ્થાપના કરી શકીએ છીએ. તમે એપીએમસી જોશો તો એક પ્રકારની કોઓપરેટિવ સોસાયટી છે, મતલબ કે સહકારી મંડળી છે મિત્રો. તમે ઘણી બધી સહકારી બેંકો જોઈ હશે, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, અમદાવાદ મર્કન્ટાઇલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક. તો આ બધી જે કંઈ પણ સહકારી મંડળીઓ છે, આજે સહકારી બેંકો કહીએ, માર્કેટિંગ યાર્ડ કહીએ, એ બધી સહકારી મંડળીઓ છે. તો એની પણ આપણે સ્થાપના કરી શકીએ છીએ. એ એક પ્રકારના આર્થિક પક્ષો છે, કારણ કે સહકારી મંડળીની અંદર આર્થિક હેતુને સિદ્ધ કરવા માટે સમાન ધ્યેયો ધરાવતા લોકો જે છે એ સહકારી મંડળીની અંદર મિત્રો જોડાતા હોય છે અને એના મેમ્બર્સ બનતા હોઈએ છે. તો એ આપણે કરી શકીએ છીએ અને એનો મૂળભૂત અધિકાર આપણે અનુચ્છેદ 19(1)(c) અંતર્ગત આપણને મિત્રો પ્રાપ્ત છે મિત્રો. સાથે સાથે બીજી વાત એ પણ કરી દઈએ કે પક્ષ કે સંગઠનમાં કોઈ પણ વ્યક્તિએ જોડાવું એના મરજીની વાત છે. સુપ્રીમ કોર્ટે ચુકાદાની અંદર કીધું છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારના પક્ષ કે સંગઠન, કંપની, પાર્ટનરશિપ ફર્મ આ બધું જ આવી જાય, સોસાયટી, સહકારી મંડળી, એમાં જોડાવું કે ન જોડાવું એ વ્યક્તિની મરજીની વાત છે. કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ પક્ષ સંગઠનની અંદર જોડાવા માટે ફરજિયાત ન કરી શકાય, કોઈને પણ બાધ્ય ન કરી શકાય. દરેક વ્યક્તિ સંપૂર્ણપણે સ્વતંત્ર છે કે એને કોઈ પણ પ્રકારના પક્ષ, સંગઠન કે સહકારી મંડળીમાં જોડાવું છે કે નથી જોડાવું. તો એ પણ વ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકારનો ભાગ જ છે. વ્યક્તિ પોતાની નિર્ણય લેશે કે કોઈ પક્ષ, સંગઠન, સહકારી મંડળીમાં એને મેમ્બર એટલે કે સદસ્ય, સભ્ય બનવું છે કે નથી બનવું, એ પણ એનો મૂળભૂત અધિકાર છે. એટલે આ મૂળભૂત અધિકારની અંતર્ગત આ બાબત પણ મિત્રો સમાવિષ્ટ જ છે. સાથે સાથે અનુચ્છેદ 19(4) અંતર્ગત
કેટલાક મિત્રો અહીંયા અનુચ્છેદ 19(4) અંતર્ગત કેટલાક વ્યાજબી નિયંત્રણો પણ મૂકવામાં આવ્યા છે મિત્રો. તો વ્યાજબી નિયંત્રણો છે એ કેવા છે? તો કે ભાઈ લોક વ્યવસ્થા ની વિરુદ્ધમાં અથવા તો લોક વ્યવસ્થા જોખમાય એવા કોઈ પણ પ્રકારના પક્ષ કે સંગઠનની રચના નહીં કરી શકાય. ભૂતકાળમાં આપણને ખ્યાલ છે કે સિમી નામનું એક સંગઠન ભારતની અંદર કાર્યરત હતું. આ સિમી નામનું સંગઠન છે એ આતંકવાદી પ્રવૃત્તિઓને જેને કહી શકાય કે પીઠબળ આપતું હતું. એટલા માટે થઈ અને સરકારશ્રીએ એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો. તો લોક વ્યવસ્થા જોખમાય એવા કોઈ પણ પ્રકારના પક્ષ સંગઠન કે સહકારી મંડળીઓની રચના કરી શકાતી નથી. અને સહકારી મંડળીમાં પણ કહી દઉં, કાયદાથી પ્રતિબંધિત હોય એવી પ્રવૃત્તિઓ કરવા માટે થઈ અને તમે પક્ષ સંગઠન કે સહકારી મંડળીઓની રચના કરી શકતા નથી. સાથે સાથે સદાચારનું પણ ધ્યાન રાખવાનું કીધું છે બંધારણે કે ભાઈ સદાચારનું ઉલ્લંઘન થાય, સદાચાર શિષ્ટાચાર આનું ઉલ્લંઘન થાય એવા કોઈ પણ પ્રકારના પક્ષ સંગઠન કે સહકારી મંડળીઓની રચના ન કરી શકાય. હું સમજાવવા માંગુ છું, શિષ્ટાચાર અને સદાચાર નું હનન થાય, એનું ઉલ્લંઘન થાય, સમાજની અંદર શિષ્ટાચાર અને સદાચાર નામશેષ થાય એવા કોઈ પણ પ્રકારના સંગઠન કે પક્ષ તમે બનાવી શકતા નથી. સાથે સાથે અહીંયા મિત્રો એ પણ વાત કરવામાં આવી કે ભારતની સંપ્રભુતા અને અખંડિતતાને હાનિ પહોંચે એટલે કે આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોય એવા કોઈ પણ પ્રકારના પક્ષ સંગઠન કે સહકારી મંડળીઓની રચના કરી શકાતી નથી. બીજું અહીંયા ખાસ યાદ રાખજો, કોઈ પણ પ્રકારના રાજનૈતિક અથવા તો રાજકીય પક્ષો માટે બંધારણમાં અલગ અનુચ્છેદ નથી. કોઈ પણ પ્રકારના રાજકીય પક્ષની રચના કરવી હોય, ધાર્મિક પક્ષની રચના કરવી હોય, સામાજિક પક્ષની રચના કરવી હોય, કોઈ પણ પ્રકારના આર્થિક પક્ષોની રચના કરવી હોય તો એનો મૂળભૂત અધિકાર મિત્રો અનુચ્છેદ 19(1)(c) અંતર્ગત જ આપણને સૌને પ્રાપ્ત છે. અને ખાસ કરીને લોક વ્યવસ્થા જોખમાવી ન જોઈએ, સદાચાર અને શિષ્ટાચાર નેવે ન મુકાવા જોઈએ, ભારતની સંપ્રભુતા અને અખંડિતતાને હાનિ ન પહોંચવી જોઈએ એવી રીતે તમે પક્ષ સંગઠન કે સહકારી મંડળીઓની રચના કરી શકો છો મિત્રો. ત્યાર પછી વાત આવે છે મિત્રો અનુચ્છેદ 19(1)(d). અનુચ્છેદ 19(1)(d) સમગ્ર ભારતમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા વિશે વાત કરે છે. હરવા ફરવાની સમગ્ર ભારતમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર. બંધારણના ઘડવૈયાનો ઉદ્દેશ શું હતો કે સમગ્ર ભારતમાં ભારતનો દરેક નાગરિક હરી ફરી શકે મુક્તપણે. તો આવો અનુચ્છેદ બંધારણમાં શા માટે રાખ્યો? તો કે મૂળ વાત એ હતી કે બંધારણના ઘડવૈયાઓ ઈચ્છતા હતા કે સમગ્ર ભારતની એકતા અને અખંડિતતા જોખમાય નહીં. સમગ્ર ભારતની એકતા અને અખંડિતતા હંમેશા માટે અકબંધ રહીએ, અજોડ રહીએ. એટલા માટે બંધારણના ઘડવૈયાએ વિચાર્યું કે જો હરવા ફરવાની સ્વતંત્રતા મુક્તપણે નહીં આપીએ તો વ્યક્તિ જે છે એ પોતાના વિસ્તાર માટે, પોતાની ભાષા માટે, પોતાની સંસ્કૃતિ માટે ખૂબ જ રિજિડ બની જશે. એટલે ક્ષેત્રવાદ ઊભો થશે, રિજનલિઝમ ઊભી થશે કે ભાઈ હું ગુજરાતી છું, હું તમિલ છું, હું કેરેલિયન છું, હું મરાઠી છું. આવી એક રિજનલિઝમ ઊભી થશે. એટલે આવી રિજનલિઝમ ઊભી ન થાય, કોઈ પણ પ્રકારનો ભારતની અંદર ક્ષેત્રવાદ ઊભો ન થાય અને ભારતનો દરેક નાગરિક અમે સૌ એક છીએ એવી તાદાત્મ્યતાની ભાવનાથી જોડાય અને ભારતની અંદર એક રાષ્ટ્રનું નિર્માણ થાય. એટલા માટે બંધારણના ઘડવૈયાઓએ ભારતના નાગરિકોને અનુચ્છેદ 1(e) અંતર્ગત સમગ્ર ભારતમાં 1(d) અંતર્ગત સમગ્ર ભારતમાં મુક્તપણે હરવા ફરવાનો અધિકાર આપ્યો છે મિત્રો. મૂળ હેતુ સમગ્ર ભારતની એકતા અને અખંડિતતા હંમેશા માટે અજોડ રહીએ, અતુલ્ય રહીએ અને અમે સૌ એક છીએ એવી તાદાત્મ્યતાની ભાવનાથી ભારતના નાગરિકો જોડાય, વિવિધતામાં એકતાનું દર્શન થાય. એટલા માટે થઈ અને ક્ષેત્રવાદ ઊભો ન થાય એટલા માટે થઈ અને બંધારણના ઘડવૈયાઓએ સમગ્ર ભારતમાં ભારતના નાગરિકોને મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે મિત્રો. આપણે આખા ભારતની અંદર જ્યાં ફરવા જવું હોય ત્યાં આપણે જઈ શકીએ છીએ. કોઈને એમ થાય કે મારે 4 ધામની યાત્રા કરવા જવું છે, દીવ, દમણ, ગોવા ને આબુ, તો જઈ શકે 4 ધામની યાત્રા કરવા મિત્રો.
મજાક કરું છું, પણ આપણે એના માટે કોઈની પરમિશન નથી લેવી પડતી, કોઈ રાજ્યની, કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશની આપણે પરવાનગીની જરૂરત નથી પડતી. આપણે સમગ્ર ભારતમાં મુક્તપણે મિત્રો હરીફરી શકીએ છીએ. તો કેમ હરીફરી શકીએ છીએ? તો કે આપણી પાસે આ મૂળભૂત અધિકાર છે એટલા માટે. અને આવો આપણો મૂળભૂત અધિકાર. હવે તમારા મનની અંદર પ્રશ્ન થતો હશે કે ભાઈ લોકડાઉન દરમિયાન તો અમારા મૂળભૂત અધિકારનું સરકારશ્રીએ હનન કર્યું, છતાં પણ ન્યાયાલયે કે ભારતની અંદર કોઈએ પણ આ બાબતે કેમ કોઈ પણ એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો? તો મિત્રો ખાસ યાદ રાખજો કે હરવા ફરવાની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે આપણી પાસે, પણ આ મૂળભૂત અધિકાર અંતર્ગત અનુચ્છેદ 19(5) જે છે એ કેટલાક વ્યાજબી નિયંત્રણો પણ રાખે છે મિત્રો. એટલે કેટલાક વ્યાજબી નિયંત્રણોની અંદર લખવામાં આવ્યું છે અનુચ્છેદ 19(5) કે સામાન્ય જનતાના હિત માટે સરકારશ્રી હરવા ફરવાની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર અંતર્ગત એના ઉપર હરવા ફરવાના સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર ઉપર નિયંત્રણો મૂકી શકશે. ક્યારે મૂકી શકશે? તો વાત કરી છે બે સંજોગોમાં મૂકી શકે. એક, સામાન્ય જનતાના હિત માટે મૂકી શકે. તો અહીંયા કોરોનાની જે વૈશ્વિક મહામારી હતી અને સરકારશ્રી તરફથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, એ મિત્રો હરવા ફરવાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન નથી. કેમ? કારણ કે ઈ અનુચ્છેદ 19(5) અંતર્ગત એના ઉપરનું એક વ્યાજબી નિયંત્રણ છે, અને વ્યાજબી નિયંત્રણ મૂકવાની છૂટ અનુચ્છેદ 19(5) સરકારશ્રીને આપે છે. કયા સંજોગોમાં અથવા કયા આધારે આપે છે? તો કે ભાઈ સામાન્ય જનતાનું હિત જોખમાતું હોય એવા સંજોગોની અંદર સરકારશ્રી હરવા ફરવાની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર ઉપર નિયંત્રણ મૂકી શકશે. એટલે અહીંયા મિત્રો કોરોનાની વૈશ્વિક મહામારીની અંતર્ગત સરકારશ્રીએ જે લોકડાઉન જાહેર કર્યું હતું એ સામાન્ય જનતાના હિત માટે જાહેર કર્યું હતું, અને આવું નિયંત્રણ સરકારશ્રી મૂકી શકે એ વાત અનુચ્છેદ 19(5) કરવામાં આવી છે. એટલે મિત્રો લોકડાઉનનો વિરોધ આપણે કોઈ નહીં કરી શકીએ, કારણ કે અનુચ્છેદ 19(5) એના ઉપરનું વાજબી નિયંત્રણ મૂકે છે. કે પછી હું તમે લોકડાઉન મારા હરવા ફરવાની સ્વતંત્રતાનું મૂળભૂત અધિકારનું હનન કરે છે એમ કરી અને હું તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકતા નથી કે અપીલ કરી શકતા નથી. કેમ? તો કે બંધારણનો અનુચ્છેદ 19(5) સામાન્ય જનતાના હિત માટે સરકારશ્રી હરવા ફરવાની સ્વતંત્રતા ઉપર નિયંત્રણ મૂકી શકશે. આ વાત ઓલરેડી અનુચ્છેદ 19(5) કરેલી છે. એટલે મિત્રો હું તમે કોઈ ન્યાયાલયમાં અપીલમાં જઈ શકતા નથી કે સરકારશ્રીનો આ બાબતે વિરોધ કરી શકતા નથી કે મારા મૂળભૂત અધિકારનું હનન થયું છે. અપેક્ષા રાખી દઉં કે આપ સૌ મિત્રોની સમજમાં આવ્યું હશે કે લોકડાઉન છે એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન, હરવા ફરવાની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન શા માટે નથી. અને બીજી વાત કરી છે કે અનુસૂચિત જનજાતિ હોય, મતલબ કે શેડ્યુલ ટ્રાઇબ હોય, શેડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિ ના રક્ષણ માટે, એના હિતોની જાળવણી માટે સરકારશ્રી હરવા ફરવાની સ્વતંત્રતા ઉપર વાજબી નિયંત્રણો મૂકી શકે છે. સરકારશ્રી વાજબી નિયંત્રણો મૂકી શકે છે. કોઈ વિસ્તારની અંદર કોઈ શેડ્યુલ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જનજાતિ વસ્તી હોય, રહેતી હોય, તો એ વિસ્તારની અંદર ભારતના નાગરિકો નહીં જઈ શકે એવું વાજબી નિયંત્રણ સરકારશ્રી મૂકી શકે છે. કારણ કે અનુસૂચિત જનજાતિ જે છે એની પોતાની એક આગવી ભાષા હોય, એની પોતાની આગવી એક સંસ્કૃતિ હોય છે. આ સંસ્કૃતિ અને ભાષા લુપ્ત થઈ જવાનો એને ભય ન લાગે એટલા માટે થઈ અને સરકારશ્રી આવા વિસ્તારોમાં હરવા ફરવાની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર ઉપર નિયંત્રણો મૂકી શકશે. અનુચ્છેદ 19(5) કીધું છે. આજની તારીખે પણ અંદમાન નિકોબારના લગભગ 30 થી 32 જેટલા ટાપુઓ છે કે જ્યાં અનુસૂચિત જનજાતિ વસે છે અને પોતાની એક આગવી, જેને કહી શકાય સંસ્કૃતિ, આગવી ભાષા અને આગવા રીત રિવાજ અને પ્રણાલીઓથી એ પોતે જીવે છે. એને ડિસ્ટર્બન્સ ન આવે, એની સંસ્કૃતિને લુપ્ત થવાનો ભય ન થાય એટલા માટે થઈ અને સરકારશ્રીએ આવા ટાપુ જે છે અંદમાન નિકોબારમાં એના ઉપર હરવા ફરવા ભારતનો સામાન્ય નાગરિક જે છે ત્યાં હરવા ફરવા નહીં જઈ શકે એવો પ્રતિબંધ હાલમાં અત્યારે વર્તમાનમાં મૂકેલો જ છે મિત્રો. એટલે જે જગ્યાએ અનુસૂચિત જનજાતિઓના હિતોની વાત આવશે
તો હરવા ફરવાની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર ઉપર કેટલાક વ્યાજબી નિયંત્રણો મૂકી શકાશે. આ ઉપરાંત સાથે સાથે કેટલાક એવા સ્થાનો, કેટલાક એવા વિસ્તારો કે જે દેશની, રાષ્ટ્રની સુરક્ષા માટે અત્યંત વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોય, જેમ કે ભારત દેશની બોર્ડર છે, જેમ કે ભારતના અનુસંધાન કેન્દ્રો છે, ભારતની રક્ષા પ્રણાલીના સંસાધનો છે, એવા જે કેટલાક વિસ્તારો છે ત્યાં પણ સરકાર હરવા ફરવા ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. સાથે સાથે વાઇલ્ડ લાઈફના જે વિસ્તારો છે, વન્ય પ્રાણીઓ જ્યાં જીવતા હોય એવા વિસ્તારોને પણ આરક્ષિત કરી અને હરવા ફરવાની સ્વતંત્રતાના ઉપર વ્યાજબી નિયંત્રણો રાખી શકે છે મિત્રો. તો અહીંયા આપણે વાત કરી મિત્રો, અનુચ્છેદ 19(1)D હરવા ફરવાની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપણને કેવી રીતે પ્રાપ્ત છે અને એના ઉપરના વ્યાજબી નિયંત્રણો કયા કયા છે એના વિશે આપણે ખૂબ સરસ રીતે સમજ્યા મિત્રો. ત્યાર પછી આવે છે મિત્રો અનુચ્છેદ 19(1)E. અને અનુચ્છેદ 19(1)E શું કહે છે? તો કે સમગ્ર ભારતમાં મુક્તપણે સ્થાયી થવાનો, વસવાટ કરવાનો અને રહેઠાણ ધરાવવાનો મૂળભૂત અધિકાર. સ્થાયી થવાનો, સેટલ થવાનો, વસવાટ કરવાનો અને રહેઠાણ એટલે કે રેસિડેન્સ, નિવાસ સ્થાન ધરાવવાનો મૂળભૂત અધિકાર આપણી પાસે છે મિત્રો. હવે આ જે મૂળભૂત અધિકાર છે એ મૂળભૂત અધિકાર ની અંદર કીધું એક શબ્દ વાપરો, સ્થાયી થવાનો. સ્થાયી થવું એટલે શું? આપણા મનની અંદર પ્રશ્ન થાય. અને વસવાટ કરવો એટલે શું? બે શબ્દ અલગ અલગ છે. લાંબા સમયગાળા માટે તમે જ્યારે કોઈ વિસ્તારની અંદર રહ્યો છો તો એને મિત્રો વસવાટ કર્યો કહેવાય. પણ ટૂંકા ગાળાની સ્થિતિ માટે કોઈ પણ જગ્યાએ તમે રહ્યો છો તો એને મિત્રો સ્થાયી થયા કહેવાય. આપણે અમદાવાદની અંદર રહેતા હોય અને આપણે 5 વર્ષ માટે બેંગ્લોર નોકરી કરવા જઈએ અને 5 વર્ષ બેંગ્લોર રહીએ અને પછી ફરીથી પાછા આપણે અમદાવાદ આવી જવાના હોય તો એને બેંગ્લોરમાં સ્થાયી થયા કહેવાય. પણ જે જગ્યાએ આપણે વર્ષોથી રહેતા હોઈએ, મતલબ કે આપણું વતન હોય, આપણું નેટિવ હોય, આપણા બાપ દાદાઓ વસતા હોય, આપણી પેઢીઓની પેઢી વસતી હોય તો એને મિત્રો વસવાટ કર્યો કહેવાય. એટલે બંને શબ્દોને સમજીએ કે સમગ્ર ભારતમાં મુક્તપણે સ્થાયી થવાનો, વસવાટ કરવાનો એટલે કે લાંબા સમયગાળા માટે 100 વર્ષ, 200 વર્ષ, 300 વર્ષ માટે વસવાટ કરી શકીએ, એનો પણ આપણી પાસે મૂળભૂત અધિકાર છે મિત્રો. સાથે સાથે વાત કરી રહેઠાણ એટલે કે નિવાસ સ્થાન પણ આપણે ધરાવી શકીએ છીએ. સમગ્ર ભારતમાં મુક્તપણે સ્થાયી થવાનો, વસવાટ કરવાનો અને રહેઠાણ ધરાવવાનો મૂળભૂત અધિકાર છે. આખા ભારતમાં આપણે કોઈ પણ જગ્યાએ સેટલ થવા માટે, મતલબ કે થોડા વર્ષો માટે રહેવા માટે જઈ શકીએ. લાંબા સમયગાળા માટે આપણે વસવાટ કરવો હોય તો પણ આપણે કરી શકીએ. અને ત્રીજું કે ત્યાં આપણે નિવાસસ્થાન બનાવવું હોય તો પણ આપણે બનાવી શકીએ છીએ, રહેઠાણ ધરાવી શકીએ છીએ. સાથે સાથે મિત્રો અહીંયા વિવિધતામાં એકતાની જે વિભાવના છે એ હેતુને સિદ્ધ કરવા માટે કે ભારતના વિસ્તારોની અંદર મલ્ટીકલ્ચર થાય અને મલ્ટીકલ્ચર થાય તો ક્ષેત્રવાદ, રિજનલિઝમ ઊભી ન થાય, એવા જ હેતુથી આ મૂળભૂત અધિકારને બંધારણમાં સ્થાન આપ્યું છે બંધારણના નિર્માણકર્તાઓએ. આજે આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં મોટા શહેરો અત્યારે મલ્ટીકલ્ચર બનતા જાય છે. અમદાવાદ, બરોડા, સુરત મલ્ટીકલ્ચર કે જ્યાં બધા રાજ્યના લોકો આવીને વસે છે. આજે અમદાવાદની અંદર પશ્ચિમ બંગાળના લોકો પણ છે, આજે અમદાવાદની અંદર દિલ્હીના લોકો પણ છે, મહારાષ્ટ્રના લોકો પણ છે, તમિલ લોકો પણ છે. તો એ જે મલ્ટીકલ્ચર ઊભું થાય એને કારણે ક્ષેત્રવાદ જે છે, રિજનલિઝમ જે છે એ નામશેષ થતી જાય. એવા હેતુથી અહીંયા મિત્રો બંધારણના ઘડવૈયાઓએ આપણને મૂળભૂત અધિકાર આપ્યો કે સ્થાયી થવાનો, વસવાટ કરવાનો અને રહેઠાણ ધરાવવાનો સમગ્ર ભારતમાં મુક્તપણે મૂળભૂત અધિકાર. ત્યાર પછી એના ઉપર કેટલાક વ્યાજબી નિયંત્રણો છે પણ એના માટે કોઈ અલગ નિયંત્રણ નથી. અનુચ્છેદ 19(5) જે છે, અનુચ્છેદ 19(5) એ જ એના ઉપરના નિયંત્રણો છે. મતલબ કે અનુચ્છેદ 19(1)D ઉપર જે નિયંત્રણો છે એ જ નિયંત્રણો અનુચ્છેદ 19(1)E ઉપર છે. બંને માટે
વાજબી નિયંત્રણોમાં એક જ અનુચ્છેદ છે, અનુચ્છેદ 19(5). એટલે જેટલા નિયંત્રણો અનુચ્છેદ 19(1)D ને લાગુ પડે છે એટલા જ નિયંત્રણો અનુચ્છેદ 19(1)E ને લાગુ પડે છે, કે ખાસ કરીને સામાન્ય જનતાનું હિત હોય ત્યારે આની ઉપર પ્રતિબંધ મૂકી શકાય. સ્થાયી થવામાં, વસવાટ થવામાં, રહેઠાણ ધરાવવામાં સામાન્ય જનતાનું હિત જોખમાતું હોય તો મૂકી શકાય. અનુસૂચિત જનજાતિઓ ના વિસ્તારો હોય એવા વિસ્તારમાં આપણે સ્થાયી થવું, વસવાટ કરવો, રહેઠાણ ધરાવવાનો મૂળભૂત અધિકાર નથી રાખી શકતા. જો સરકારશ્રીએ એ વિસ્તારને પ્રતિબંધિત કરેલો હોય તો જે નિયંત્રણો અહીંયા છે મિત્રો અનુચ્છેદ 19(1)D માં, એ જ નિયંત્રણો અનુચ્છેદ 19(1)E માં છે. અને બંને ઉપરના નિયંત્રણો આપ્યા છે આપણને અનુચ્છેદ 19(5) માં મિત્રો. ત્યાર પછીનો આપણો મૂળભૂત અધિકાર આવે છે અનુચ્છેદ 19(1)G. અનુચ્છેદ 19(1)G, કારણ કે એની પહેલાનો જે આપણો મૂળભૂત અધિકાર હતો, કયો હતો? અનુચ્છેદ 19(1)F, સંપત્તિનો મૂળભૂત અધિકાર. આવો સંપત્તિનો મૂળભૂત અધિકાર આપણે વાત કરી કે અનુચ્છેદ 31(1), અનુચ્છેદ 31(2) અને અનુચ્છેદ 19(1)F અંતર્ગત આપણને પ્રાપ્ત હતો. 44માં બંધારણીય સુધારા દ્વારા 1978માં અનુચ્છેદ 31(1), 31(2), અનુચ્છેદ 19(F) આ ત્રણેય અનુચ્છેદો મિત્રો રદ કરી દેવામાં આવ્યા છે. સંપત્તિનો મૂળભૂત અધિકાર જે હતો એને રદ કરવાના પણ કેટલાક કારણો હતા. કારણ કે અનુચ્છેદ 19(1)F એમ કહેતો હતો કે સંપત્તિ ધારણ કરી શકીએ, સંપત્તિ ખરીદી શકીએ, ધારણ કરી શકીએ અને વેચી પણ શકીએ. આવો એક મૂળભૂત અધિકાર આપણી પાસે હતો. આ મૂળભૂત અધિકારને આપણે મૂળભૂત અધિકાર તરીકે રદ કરી અને કાનૂની અધિકાર તરીકે અનુચ્છેદ 300A માં સ્થાન આપ્યું. તમારા મનની અંદર પ્રશ્ન થાય કે સાહેબ આને મૂળભૂત અધિકારમાંથી કાનૂની અધિકાર શું કામ બનાવ્યો? તો આપણે એક વસ્તુ સમજ્યા કે અનુચ્છેદ 13 એમ કહે છે કે મૂળભૂત અધિકારની વિરુદ્ધના કાયદાઓ બનાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાના સ્પેશિયલ એપિસોડની અંદર આપણે ખૂબ ડિટેલમાં આના વિશે સમજ્યા હતા. અને હજી આગામી સમયમાં અનુચ્છેદ 31 જ્યારે આવશે ત્યારે વધારે ડિટેલમાં આને ફરીથી પાછા સમજવાના છીએ મિત્રો. પણ મૂળભૂત અધિકારની વિરુદ્ધના કાયદાઓનું નિર્માણ ન કરી શકાય. હવે સરકારશ્રીએ ઈસવીસન 1950 થી જમીનદારી પ્રથા નાબૂદ કરવા માટે, જાગીરદારી પ્રથાને નાબૂદ કરવા માટે ભૂમિ સુધારણાનો કાર્યક્રમ ચલાવ્યો અને ટોચ મર્યાદાના કાયદાઓ બનાવ્યા. મતલબ કે એક વ્યક્તિ અમુક એકરથી કે અમુક વીઘાથી વધારે જમીન નહીં રાખી શકે. અને જો કોઈ વ્યક્તિ પાસે અમુક એકરથી કે અમુક વીઘાથી વધારે જમીન હશે તો એ કાયદા અંતર્ગત સરકારશ્રી સંપાદિત કરી લેશે અને જમીન સંપાદિત કરી ખેત મજૂરો અને ભૂમિહીન મજૂરો જે છે એમને આપી દેશે. આવું કરવાથી જમીનદારી પ્રથા અને જાગીરદારી પ્રથા નાબૂદ થાય. આર્થિક અસમાનતા જે ઊભી થતી હતી કે ધનવાન વધારે ધનવાન બને અને ગરીબ વધારે ગરીબ બને, એ આર્થિક અસમાનતા ની બદલે આર્થિક સમાનતા સ્થાપવાનો પ્રયત્ન થાય. એટલા માટે થઈ અને સરકારશ્રી આવા કાયદાઓનું નિર્માણ કરતી હતી. ભૂમિ સુધારણા અંતર્ગત ટોચ મર્યાદાના કાયદાઓ લઈ આવતી હતી. પણ આ ટોચ મર્યાદાના કાયદાઓ નાગરિકના મિલકતના મૂળભૂત અધિકારનું હનન કરતા હતા. એટલે જે કોઈ જમીનદાર કે જે કોઈ પણ જાગીરદાર હોય કે જેની જમીન કાયદા અંતર્ગત સરકારશ્રીએ સંપાદિત કરી લીધેલી હોય, એ કાયદાને ન્યાયતંત્રની અંદર હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતો જમીનદાર દ્વારા. અને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ નાગરિકના મૂળભૂત અધિકાર, જે જમીનદાર હતો એ ભારતનો નાગરિક તો હતો જ, તો એના મૂળભૂત અધિકારનું હનન થયું છે એમ કરી અને અનુચ્છેદ 13 અંતર્ગત એ કાયદાની ન્યાયિક સમીક્ષા કરી અને કાયદાને રદ કરી દેતા હતા. એટલે સરકારનો શ્રીનો જે હેતુ હતો ભૂમિ સુધારણા કાર્યક્રમ ચલાવવાનો, શ્રમજીવીઓને જમીન આપવાનો, શ્રમજીવીઓને આજીવિકા પ્રાપ્ત કરાવવાનો, સરકારશ્રીનો જે હેતુ હતો જમીનદારી પ્રથા નાબૂદ કરવાનો, એ હેતુ સિદ્ધ નહોતો થતો.
એટલા માટે આપણને ખ્યાલ છે કે ભાઈ પેલું તો કામ એ કર્યું કે ભારતીય બંધારણના અંદર અનુચ્છેદ 31A અને અનુચ્છેદ 31B દાખલ કર્યા, પ્રથમ બંધારણીય સુધારા, અને 31B માં 9મી અનુસૂચિ દાખલ કરી. 9મી અનુસૂચિ મૂળભૂત રીતે બનાવી હતી એટલા માટે કે ભૂમિ સુધારણાના ટોચ મર્યાદાના કાયદાઓને રક્ષણ પ્રાપ્ત થાય. આ મૂળ હેતુ હતો કે 9મી અનુસૂચિમાં જે કાયદો મૂકી દેવામાં આવશે એની સુપ્રીમ કોર્ટ ન્યાયિક સમીક્ષા નહીં કરી શકે, અને એ કાયદાને સુપ્રીમ કોર્ટ રદ નહીં કરી શકે અનુચ્છેદ 13 અંતર્ગત. પણ હવે આપણે જોયું કે 1951 થી લઈ અને મિનર્વા મિલ્સ કેસ સુધી અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 359 વચ્ચે સંઘર્ષ ચાલ્યો. અગાઉના વિડીયોમાં આપણે ખૂબ સરસ રીતે એનો અભ્યાસ કર્યો. પણ હવે સંપત્તિનો મૂળભૂત અધિકાર જમીન સુધારણાના કાર્યક્રમને આગળ વધારવા માટે નડતરરૂપ હતો. એટલે સંપત્તિના મૂળભૂત અધિકારને સાવ રદ જ કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું. એટલા માટે કે જેથી કરી અને ભૂમિહીન મજૂરોને જમીન આપી શકાય, અને સાથે સાથે સરકાર રોડ રસ્તાના નિર્માણ માટે, ડેમ બનાવવા માટે, સાર્વજનિક વિકાસ કરવા માટેના જે હેતુઓ હતા સરકારશ્રીના, એ સરળતાથી પ્રાપ્ત કરી શકે. એના માટે મિત્રો અનુચ્છેદ 31(1), અનુચ્છેદ 31(2) અને અનુચ્છેદ 19(1)(f) સંપત્તિનો મૂળભૂત અધિકાર મિત્રો રદ કરી દીધો. હવે સંપત્તિનો મૂળભૂત અધિકાર રદ તો કરી દીધો, પણ રદ કર્યા પછી એને રદ કર્યો છે મૂળભૂત અધિકાર તરીકે, સાવ રદ નથી કર્યો. એને કાનૂની અધિકાર બનાવ્યો અને અનુચ્છેદ 300A અંતર્ગત લીગલ રાઇટ્સ કાનૂની અધિકાર તરીકે એને સ્થાન આપ્યું છે. તો હવે આપણા મનની અંદર પ્રશ્ન થાય કે સાહેબ મૂળભૂત અધિકારમાંથી કાનૂની અધિકાર બનાવી દીધો તો શું થયું? તો કે ભાઈ મૂળભૂત અધિકારની વિરુદ્ધના કાયદાઓ ધારાસભા એટલે કે સંસદ કે રાજ્ય વિધાન મંડળો કે પછી મૂળભૂત અધિકારની વિરુદ્ધના આદેશો, નિર્દેશો કેન્દ્રની કારોબારી કે રાજ્યની કારોબારી બહાર પાડી શકતી નથી. આનો મતલબ એમ થયો કે અનુચ્છેદ 13 જે છે એ મૂળભૂત અધિકારની વિરુદ્ધના કાયદાઓ સંસદ કે રાજ્ય વિધાન મંડળો બનાવી શકતા નથી. તો હવે જે સંપત્તિનો મૂળભૂત અધિકાર હતો એ મૂળભૂત અધિકાર તો નથી જ, કાનૂની અધિકાર બની ગયો છે. તો હવે સંસદ કે રાજ્ય વિધાન મંડળો સંપત્તિના અધિકારના, સંપત્તિનો અધિકાર કાનૂની અધિકારની વિરુદ્ધના કાયદાઓ બનાવી જ શકે છે. મૂળભૂત અધિકારની વિરુદ્ધના સંસદ કે રાજ્ય વિધાન મંડળો કાયદા ન બનાવી શકે, પણ કાનૂની અધિકારની વિરુદ્ધના કાયદાઓનું નિર્માણ સંસદ કે રાજ્ય વિધાન મંડળો કરી જ શકે છે. એટલે હવે ભૂમિ સુધારણા માટેના કાયદાઓ બનાવવા હોય, જમીન સંપાદિત કરવા માટેના કાયદાઓ બનાવવા હોય, તો હવે આવા કાયદાઓ સંસદ કે રાજ્ય વિધાન મંડળો બનાવી શકે અને ભૂમિ સુધારણાના કાર્યક્રમને વેગ આપી શકાય. સાર્વજનિક હેતુઓ માટે સરકાર જમીન સરળતાથી સંપાદિત કરી શકે એટલા માટે થઈ અને એને મૂળભૂત અધિકારમાંથી કાઢી અને કાનૂની અધિકારમાં સ્થાન આપ્યું. કારણ કે મૂળભૂત અધિકાર હોય ને તો મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં કાયદો સંસદ કે રાજ્ય વિધાન મંડળનો બનાવી શકે અને કારોબારી આદેશ કે નિર્દેશ ન કરી શકે જો મૂળભૂત અધિકાર હોય તો. અહીંયા એક વસ્તુ ખાસ મગજમાં રાખીએ કે જો કાનૂની અધિકાર હોય તો સંસદ કે રાજ્ય વિધાન મંડળ આની વિરુદ્ધનો કાયદો બનાવી શકે, એક વાત. એટલે હવે સંસદ કે રાજ્ય વિધાન મંડળ સંપત્તિના અધિકારની વિરુદ્ધના કાયદાનું નિર્માણ કરશે તો હું ને તમે એને પડકારવા માટે ન્યાયાલયમાં જઈ શકશું નહીં, એક વાત. બીજી વાત કે મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં સંસદ રાજ્ય વિધાન મંડળ કે કેન્દ્રની કારોબારી કે રાજ્યની કારોબારી કશું ન કરી શકે.
એ વાત 100% સાચી. મતલબ કે જો મૂળભૂત અધિકાર હોય તો કાંઈ ન કરી શકે, પણ કાનૂની અધિકાર હોય ને તો સંસદ કે રાજ્ય વિધાનમંડળ એટલે કે ધારાસભા વિરુદ્ધના કાયદાઓ નિર્માણ કરી શકે. હા, તો આપણે આવો કાયદો બનાવ્યો તો આપણે ન્યાયાલયમાં જઈ શકીએ ખરા? તો કે ના, તો નહીં જઈ શકીએ. તો શું આપણે ન્યાયાલયમાં જવાનું જ નહીં? સરકારશ્રી સંપત્તિની વિરુદ્ધનો કાયદો બનાવે તો આપણે શું ન્યાયાલયમાં જવાનું જ નહીં? તો કે ના, કાયદો બનાવે ને તો ન્યાયાલયમાં નહીં જવાનું, પણ જો કારોબારી કેન્દ્રની કારોબારી કે રાજ્યની કારોબારી, જો કારોબારી જે છે એ કારોબારી સંપત્તિના અધિકારની વિરુદ્ધમાં અનુચ્છેદ 300A સંપત્તિનો કાનૂની અધિકાર એની વિરુદ્ધનો કોઈ આદેશ કે નિર્દેશ આપે તો જઈ શકે. આનો મતલબ એમ થયો કે મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં સંસદ જો કોઈ કાર્ય કરતી, કાયદો બનાવતી, રાજ્ય વિધાનમંડળ કોઈ કાયદો બનાવતી તોય આપણે જઈ શકતા, કારોબારી આદેશ કે નિર્દેશ કરતી તોય જઈ શકતા. પણ કાનૂની અધિકાર જ્યારથી બની ગયો અનુચ્છેદ 300A અંતર્ગત, ત્યારથી સંસદ જો સંપત્તિના અધિકારની વિરુદ્ધનો કાયદો બનાવશે, રાજ્ય વિધાનમંડળ કાયદો બનાવશે તો આપણે ન્યાયાલયમાં નહીં જઈ શકીએ. પણ કારોબારી જો સંપત્તિના અધિકારની વિરુદ્ધમાં, સંપત્તિના કાનૂની અધિકારની વિરુદ્ધમાં આદેશ કે નિર્દેશ જાહેર કરશે તો આપણે ન્યાયાલયમાં જઈ શકીએ છીએ. એટલે આપણે ન્યાયાલયમાં ધારાસભા મતલબ કે સંસદ ને રાજ્ય વિધાનમંડળની વિરુદ્ધમાં કાનૂની અધિકારો માટે નથી જઈ શકતા. કાનૂની અધિકારો માટે આપણે ન્યાયાલયમાં એક જ વસ્તુ માટે જઈ શકીએ, કારોબારીના આદેશ કે નિર્દેશની વિરુદ્ધમાં જઈ શકીએ. મિત્રો, કારોબારીના આદેશ કે નિર્દેશની વિરુદ્ધમાં આપણે જઈ શકીએ છીએ. ટૂંકમાં એટલું મિત્રો કે મૂળભૂત અધિકાર હશે તો તેની વિરુદ્ધમાં ધારાસભા કે કારોબારી કોઈ પણ કરશે તો તમે ભારતના નાગરિક તરીકે ન્યાયાલયની અંદર અપીલમાં જઈ શકશો. પરંતુ જો કાનૂની અધિકાર હશે તો પછી માત્ર કારોબારી કોઈ કાર્યવાહી કરે કે કારોબારી કાનૂની અધિકારની વિરુદ્ધમાં જશે તો જ તમે ન્યાયાલયમાં જઈ શકશો. તમારા મારા કાનૂની અધિકારની વિરુદ્ધમાં ધારાસભા એટલે કે સંસદ કે રાજ્ય વિધાનમંડળ કંઈ પણ કરે કાયદો બનાવીને તો તમે ન્યાયાલયની અંદર અપીલમાં નથી જઈ શકતા. એનો મતલબ એમ થયો કે મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં ધારાસભા અને કારોબારી બેમાંથી એક પણ જણા કશું જ ન કરી શકે. અહીંયા એવું થયું કે કાનૂની અધિકાર હોય તો ધારાસભા કાનૂની અધિકારની વિરુદ્ધમાં જઈ શકે પરંતુ કારોબારી ન જઈ શકે. અને કારોબારી જો કાનૂની અધિકારની વિરુદ્ધમાં જાય તો તમે ન્યાયાલયની અંદર જઈ અને દાદ પણ માંગી શકીએ છીએ. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને આ બાબતનો ખ્યાલ આવ્યો હશે. ત્યાર પછીનો મિત્રો અનુચ્છેદ 19 અંતર્ગત છઠ્ઠી અને છેલ્લી સ્વતંત્રતા, કારણ કે ટોટલ 6, પહેલા 7 હતી, હવે 6 જ સ્વતંત્રતાઓ પ્રાપ્ત છે. અને છઠ્ઠી અને છેલ્લી સ્વતંત્રતા કહે છે કે ભારતમાં મુક્તપણે ધંધો, રોજગાર અને વ્યવસાય કરવાની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર. સમગ્ર ભારતમાં મુક્તપણે ધંધો, રોજગાર કે વ્યવસાય કરવાની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર. ધંધો શબ્દનો મતલબ થાય છે મિત્રો ટ્રેડિંગ. કોઈ પણ પ્રકારની વસ્તુ આપણે 5 રૂપિયામાં લઈ અને 15 રૂપિયામાં વેચીએ તો એને ધંધો કર્યો કહેવાય. બીજો શબ્દ છે મિત્રો રોજગાર. રોજગાર એટલે નોકરી. કઈ પણ પ્રકારનું જીવનનો આજીવિકા પ્રાપ્ત કરીએ એવી દરેક વસ્તુ આમ તો રોજગાર છે. જીવન નિર્વાહ ચલાવવા માટે જે કંઈ પણ કાર્ય આપણે કરીએ છીએ અને એના બદલામાં આપણે જે આર્થિક ઉપાર્જન પ્રાપ્ત કરીએ છીએ આજીવિકા ચલાવવા માટે, એ રોજગાર છે મિત્રો. ત્યાર પછીનો શબ્દ ઉપયોગમાં લેવાયેલો છે વ્યવસાય. વ્યવસાય મતલબ કે પ્રોફેશન. વ્યવસાય એટલે એવી વસ્તુ છે મિત્રો કે વ્યક્તિ પોતાની બુદ્ધિની, પોતાની આવડતની, પોતાની સ્કિલની સેવા બીજાને આપે અને એના બદલામાં જે આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરે એને વ્યવસાય કહેવાય. ડોક્ટર છે તો ડોક્ટર આપણને કોઈ વસ્તુ નથી આપતો. ડોક્ટર માત્ર પોતાની જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ કરી અને એની સેવા આપણને આપે છે અને એના બદલામાં એ ડોક્ટર આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરે છે તો એ વ્યવસાય છે. વ્યવસાય મતલબ પ્રોફેશન. ડોક્ટર, વકીલ, સીએ. આજે તમે જ વિચારો, આપણે ડોક્ટર પાસે જાય અને ડોક્ટરને જઈને કહી કે સાહેબ મને મજા નથી, એટલે સાહેબ આમ કરીને ચેક કરે, અહીંયા સ્ટેટોસ્કોપ મૂકે
કરીને મોઢામાંથી જીભ બહાર કઢાવડાવે વગેરે વગેરે કરે. તો હવે એને આપણને કોઈ વસ્તુ નથી આપી, પણ એને પોતાનું જ્ઞાન અને બુદ્ધિની સેવા આપણને આપી અને આપણને કાગળ ઉપર દવા લખી દી, આપણે બહાર મેડિકલ સ્ટોરમાં જઈને લઈ લેવાની. એટલે આપણે ઊભા થઈને જતા હોય તો ડોક્ટર હળવેકથી આપણને એમ કે 200 દેતા જાજો. તો 200 એને શેના લીધા? એ 200 લીધા એ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ, પણ એ લીધા શેના? તો કે પોતાની જ્ઞાન અને બુદ્ધિની સેવા આપી. એને વ્યવસાય કહેવાય મિત્રો. સીએ, વકીલ, ડોક્ટર, શિક્ષક, આ બધી વસ્તુ જે છે એ વ્યવસાયમાં સમાવિષ્ટ થાય છે. કારોબાર મતલબ કે બિઝનેસ, કોઈ પણ કંપની સ્થાપીએ, પ્રોડક્શન કરીએ, વસ્તુને વેચીએ, એ બધી વસ્તુ કારોબારમાં આવે. તો આ વસ્તુ કરવાની આપણને સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે. ધંધો, રોજગાર, વ્યવસાય કે કારોબાર કરવાની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર. પણ આપણે વિચારીએ કે આ મૂળભૂત અધિકાર શું નિયંત્રણ વગર છે? મતલબ કે આપણે ગમે એનો બિઝનેસ કરીએ ચાલે? મતલબ કે ગમે એનો વ્યવસાય કરીએ તો ચાલશે? તો કે ના, આના ઉપર પણ નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. ઓકે, જ્યારે બંધારણ બન્યું ત્યારે મૂળ બંધારણમાં માત્ર એક જ નિયંત્રણ હતું કે ભાઈ કોઈ પણ પ્રકારનો ધંધો, રોજગાર, વ્યવસાય કે કારોબાર જે છે એ સામાન્ય જનતાનું હિત જોખમાતું હોય તો પછી સરકાર એના ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. આ જે નિયંત્રણ છે સામાન્ય જનતાનું હિત, એ નિયંત્રણ મૂળ બંધારણની અંદર હતું. પાછળથી પ્રથમ બંધારણીય સુધારા દ્વારા બીજા 2 નિયંત્રણો આ મૂળભૂત અધિકાર ઉપર મિત્રો મૂકવામાં આવ્યા છે. એમાં પહેલું નિયંત્રણ કીધું કે કોઈ પણ પ્રકારના વ્યવસાય માટે વ્યક્તિની લાયકાતો, એના માટેના માપદંડો સરકારશ્રી નક્કી કરી શકશે. મતલબ કે ગમે એ વ્યક્તિ ડોક્ટરની પ્રેક્ટિસ કરે એવું ન ચાલે. એના માટે ચોક્કસ ડિગ્રી જોઈએ, ચોક્કસ પ્રકારનો અભ્યાસ કરેલો હોવો જોઈએ, ચોક્કસ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. તો પ્રથમ બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવ્યું કે જે કોઈ પણ પ્રકારના વ્યવસાય છે એના માટેની લાયકાતો, મતલબ કે આ ધંધો તમારી અગર મૂળભૂત અધિકાર છે એટલે ગમે એ વ્યક્તિ ગમે એ કરશે એવું નહીં ચાલે, ગમે એ વ્યક્તિ વ્યવસાય કરશે એવું નહીં ચાલે. એના માટેની સરકાર લાયકાતો અને માપદંડો, પેરામીટર્સ જે છે એ નક્કી કરી શકે છે, ડિસાઇડ કરી શકે છે, કરેલા જ છે. આપણે ઘણી વાર ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે ડુપ્લિકેટ ડોક્ટર પકડાણા. કેમ ભાઈ ડુપ્લિકેટ? એ ડોક્ટર એમ ન કહી શકે કે ભાઈ મારી પાસે વ્યવસાય કરવાનો મૂળભૂત અધિકાર છે, હું ગમે એનો વ્યવસાય કરું. ના, સરકારે જે લાયકાતો નક્કી કરેલી હોય, સરકારશ્રીએ જે કોઈ પણ પ્રકારના એના માપદંડો નક્કી કરેલા હોય એના મુજબ જ એ કરી શકે છે. આ બાબત પ્રથમ બંધારણીય સુધારાથી 1951માં દાખલ કરવામાં આવી બંધારણની અંદર. આ નિયંત્રણ જે છે એ પ્રથમ બંધારણીય સુધારાથી દાખલ થયું. બીજું નિયંત્રણ પણ આના પછીનું જે નિયંત્રણ કહેવા માટે જઈ રહ્યો છું એ પણ પ્રથમ બંધારણીય સુધારાથી 1951માં દાખલ થયું કે વ્યવસાય, વેપાર એ રાજ્યનો એકાધિકાર રહેશે. કેનો તમને વ્યવસાય, ધંધો, રોજગાર કરવા દેવા અને કેનો નથી કરવા દેવા એ રાજ્ય નક્કી કરશે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દારૂનું ઉત્પાદન અને વેચાણ ના ધંધા કે પછી વ્યાપાર એટલે કે કારોબાર ઉપર પ્રતિબંધ છે મિત્રો. તો અહીંયા પ્રથમ બંધારણીય સુધારાથી એ પણ દાખલ કર્યું કે કોઈ પણ પ્રકારનો ધંધો હોય, વ્યવસાય હોય કે કારોબાર હોય, બિઝનેસ હોય તો કયા કરવા દેવા અને કયા નથી કરવા દેવા એનો રાજ્ય ઉપર એકાધિકાર રહેશે. કોઈ પણ વ્યક્તિ ગાંજો કે અફીણનો ધંધો કરે એવું નહીં ચાલે. ગુજરાતની અંદર દારૂનો ધંધા ઉપર પ્રતિબંધ છે, એના બિઝનેસ ઉપર મિત્રો પ્રતિબંધ છે. તો આ પણ બંધારણીય સુધારો કે રાજ્યનો એકાધિકાર રહેશે. રાજ્ય કહેશે કે આ વ્યવસાય, આ ધંધો કે આ કારોબાર કરવાનો ઈ જ કરી શકશો. જેની ના પાડે, જે વસ્તુ માટે પ્રતિબંધ ફરમાવે રાજ્ય, એ આપણે કરી શકતા નથી મિત્રો. તો કાયદા દ્વારા કોઈ પણ પ્રકારના પ્રતિબંધો ધંધો, રોજગાર, વ્યવસાય કે કારોબાર ઉપર સરકાર મૂકી શકશે એવી વાત, એવું નિયંત્રણ પ્રથમ બંધારણીય સુધારાથી મિત્રો દાખલ કરવામાં આવ્યું. ખાસ એ વાત કરી દઉં કે અનુચ્છેદ 19(1) ઉપર નિયંત્રણ કોણ મૂકે છે? તો કે નિયંત્રણ મૂકે છે મિત્રો અનુચ્છેદ 19(6). અને અનુચ્છેદ 19(6) એ 3 પ્રકારના નિયંત્રણો મૂક્યા. પેલું તો મૂળ બંધારણની અંદર જ હતું કે સામાન્ય જનતાના હિત માટે સરકારશ્રી કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ફરમાવી શકે છે ધંધો, રોજગાર, વ્યવસાય કે કારોબાર ઉપર. બીજું નિયંત્રણ મૂક્યું કે ધંધો, રોજગાર, વ્યવસાય વગેરે માટેના લાયકાતો કે માપદંડો જે છે એ નક્કી કરી શકે છે. અને ત્રીજું નિયંત્રણ મૂક્યું એકાધિકાર, મતલબ કે શેનું ધંધો, રોજગાર, વ્યવસાય કરવા દેવા એને શેના નથી કરવા દેવા એ સરકારશ્રી એટલે કે રાજ્ય નક્કી કરશે.
આટલી વસ્તુ જે છે મિત્રો એ ડિસાઇડ કરવામાં આવી. અહીંયા આપણે ગઈકાલે અનુચ્છેદ 19(1)A ભણ્યા હતા. આજે આપણે અનુચ્છેદ 19(1)B થી લઈ અને અનુચ્છેદ 19(1)G સુધીનો મિત્રો આપણે ખૂબ સરસ રીતે અભ્યાસ કર્યો. અપેક્ષા રાખું કે સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપણે ખૂબ સરસ રીતે સમજાણો છે. સાથે સાથે લોકડાઉનની અંદર આપણા મૂળભૂત અધિકારનું હનન થયું, પણ એ હનન નથી, વ્યાજબી નિયંત્રણ હતું. તો આવું જે વ્યાજબી નિયંત્રણ છે એ સરકાર શા માટે મૂકી શકે છે એ વાતનો આપ સૌ મિત્રોને ખૂબ સરસ રીતે ખ્યાલ આવ્યો હશે. બીજું કે અનુચ્છેદ 19 જે છે એની અંદર વ્યક્તિગત સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. તો અનુચ્છેદ 19 જે છે આખો અનુચ્છેદ 19(1)A થી લઈ અને અનુચ્છેદ 19(1)G ક્યારે મોકૂફ રહે છે એની વાત કરી દઉં મિત્રો. તો કે જ્યારે ભારતીય બંધારણના અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા થાય ત્યારે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા થઈ. રાષ્ટ્રીય કટોકટીના પણ પાછા બે પ્રકાર છે. એક છે બાહ્ય આક્રમણ પ્રકારની રાષ્ટ્રીય કટોકટી અને બીજું છે મિત્રો આંતરિક સશસ્ત્ર વિદ્રોહ પ્રકારની રાષ્ટ્રીય કટોકટી. તો ભારતની અંદર અનુચ્છેદ 352 અંતર્ગત જ્યારે બાહ્ય આક્રમણ પ્રકારની રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા થશે તો અનુચ્છેદ 19 આપોઆપ મોકૂફ થઈ જશે. મતલબ કે નાગરિકો એ સમયગાળામાં આ મૂળભૂત અધિકાર ભોગવી શકશે નહીં. આ વાત અનુચ્છેદ 358 માં કરવામાં આવેલી છે. અનુચ્છેદ 358 માં કરવામાં આવી કે જ્યારે અનુચ્છેદ 352 અંતર્ગત બાહ્ય આક્રમણ પ્રકારની રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા થાય ત્યારે અનુચ્છેદ 19 આપોઆપ મોકૂફ થશે. એ વાત જે છે એ અનુચ્છેદ 358 માં કરવામાં આવી. બીજું કે બંધારણમાં કઈ જગ્યાએ અનુચ્છેદ 19 નું ઉલ્લંઘન થશે તો નાગરિકો ન્યાયાલયમાં નહીં જઈ શકે એની પણ વાત કરવામાં આવી છે. તો આપણે ભૂતકાળની અંદર અભ્યાસ કરી ગયા છીએ કે અનુચ્છેદ 31A જે છે ભૂમિ સુધારણા માટે કે સામાજિક ન્યાય માટે સરકાર જે કોઈ પણ પ્રકારના કાયદાનું નિર્માણ કરે અને એ કાયદાઓ નાગરિકના મૂળભૂત અધિકાર 14 અને 19 નું ઉલ્લંઘન કરતા હશે તો પણ આપણે ન્યાયાલયમાં જઈ શકતા નથી. બીજી વાત અનુચ્છેદ 31B માં કરવામાં આવી છે કે અનુચ્છેદ 19 નું ઉલ્લંઘન કરતા કાયદાઓ 9મી અનુસૂચિમાં સ્થાન પામે તો આપણે અદાલતમાં જઈ શકતા નથી. પણ પાછળથી આપણને ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ જે કોઈ પણ કાયદો તમે 9મી અનુસૂચિમાં મૂકશો એની ન્યાયિક સમીક્ષા તો અમે કરશું જ. ત્યાર પછી મિત્રો અનુચ્છેદ 31C માં કીધું છે કે 39B અને 39C નું રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 39B અને 39C નું અમલીકરણ કરતા કાયદાનું નિર્માણ કરવામાં આવે અને આવા કાયદા જો નાગરિકના મૂળભૂત અધિકાર 14, 19 અને 31 નું હનન કરતા હોય તો પણ આપણે ન્યાયાલયમાં જઈ શકતા નથી. એટલે કેટલા સંજોગોમાં અનુચ્છેદ 19 નું ઉલ્લંઘન જે છે એને અપવાદ કરવામાં આવ્યો છે. તો કે એક બાહ્ય આક્રમણ પ્રકારની રાષ્ટ્રીય કટોકટીમાં, એક અનુચ્છેદ 31A માં, અનુચ્છેદ 31B માં અને અનુચ્છેદ 31C કે જે 25મા બંધારણીય સુધારાથી દાખલ થયો હતો એની અંદર પણ અનુચ્છેદ 19 ના ઉલ્લંઘનને અપવાદ કરી અને લખવામાં આવ્યો છે. મિત્રો અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને અનુચ્છેદ 19 ખૂબ સરસ રીતે ખ્યાલ આવ્યો હશે. હું આવતીકાલે લઈને આવીશ ભારતીય બંધારણનો અનુચ્છેદ 20 ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ અને ખૂબ સરસ રીતે એનો આપણે તલસ્પર્શી અભ્યાસ કરશું. ખાસ કરી અને આ અનુચ્છેદ IPC, CRPC અને ભારતના જે કંઈ પણ ક્રિમિનલ લોસ છે એની સાથે પણ સંલગ્ન છે. એટલે ખૂબ સરસ રીતે એને સમજવાનો પ્રયત્ન કરશું. ગોખશું નહીં પણ સારી રીતે સમજશું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આપ સૌ મિત્રોનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર. ફરીથી પાછા મળીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત.